મિત્રો ગઈકાલે કોલકાતાની એક સરકારી વહીવટી બિલ્ડિંગમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ આગમાં 10 વિધાનસભા બેઠકોમાં ઉપયોગમાં લેવાયેલા અંદાજે 4,000 જેટલા ઈવીએમ મશીન બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના સામે આવતા જ બંગાળના રાજકારણમાં મોટો હોબાળો મચી ગયો છે. બંગાળ સરકારના મંત્રી કૌશિક ચૌધરીએ પણ આ અકસ્માત સામે ખુલ્લેઆમ શંકા વ્યક્ત કરી છે. તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે, આગ આપોઆપ લાગી છે કે પછી કોઈએ લગાડી છે તેવા ગંભીર આક્ષેપો કૌશિક ચૌધરીએ લગાડ્યા છે. આ ગંભીર ઘટનાએ ચૂંટણી પ્રક્રિયાની સુરક્ષા સામે મોટા સવાલો પણ ઊભા કર્યા છે. ગઈકાલે ઘટેલી આ ઘટનાની મુખ્ય વિગતો ખૂબ જ ચોંકાવનારી છે મિત્રો. આગ કોલકાતાના અલીપુર વિસ્તારમાં આવેલી સાઉથ 24 પરગણા જિલ્લામાં પરિષદની બિલ્ડિંગમાં લાગી હતી. આ 9 માળની ઇમારતમાં ઈવીએમ મશીનોના સ્ટોરેજ રૂમ ઉપરાંત અન્ય સરકારી કચેરીઓ પણ આવેલી છે. પ્રાથમિક અહેવાલો મુજબ આગની શરૂઆત બીજા અને ત્રીજા માળેથી થઈ હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આગ વચલા માળોને નુકસાન કર્યા વિના સીધો જ 9મા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ સતત 24 કલાક મહેનત કરીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં 4,000 કંટ્રોલ યુનિટ, 4,000 બેલેટ યુનિટ અને 4,000 વીવીપેટ મશીનો બળીને સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હતા. આગ લાગવાના આ અસામાન્ય પેટર્નને કારણે આની પાછળ મોટા કોઈ ષડયંત્રની આશંકાઓ પણ સેવાઈ રહી છે અને વિપક્ષી દળો પણ આરોપ લગાવી રહ્યા છે. મંત્રી કૌશિક ચૌધરીએ પૂછ્યું છે કે ચોથા, પાંચમા કે છઠ્ઠા માળને અસર કર્યા વિના આગ સીધી ઉપરના માળ સુધી કઈ રીતે પહોંચી ગઈ. આ મામલે હાલ પોલીસ પ્રશાસન દ્વારા કાયદેસરની એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા અને તપાસના ભાગરૂપે આખી ઇમારતને સીલ કરી દેવામાં આવી છે. ફોરેન્સિક એક્સપર્ટની ટીમ ઘટના સ્થળે સેમ્પલ એકઠા કરી રહી છે, જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ માત્ર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી કે કોઈ કાવતરું હતું. આ ઘટનાનું રાજકીય મહત્વ એટલા માટે વધારે છે કારણ કે આ તમામ મશીનનો ઉપયોગ તાજેતરની બંગાળ ચૂંટણીમાં થયો હતો. તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા એટલે કે એક્સ ટ્વિટર પર સત્તાવાર પોસ્ટ કરીને ચૂંટણી પંચ સામે આકરા પ્રહારો કર્યા છે. ટીએમસીના જણાવ્યા અનુસાર જે ઈવીએમ બળી ગયા છે તે જાદવપુર, ડાયમંડ હાર્બર, કાસબા અને હેલાબાદ જેવી હાઈ પ્રોફાઇલ બેઠકોના હતા. ટીએમસીએ આક્ષેપો કર્યા છે કે ચૂંટણી પરિણામમાં મહત્વના પુરાવાઓને ગાયબ કરવા માટે આ એક આયોજનબદ્ધ પ્રયાસ હોઈ શકે છે તેવા આક્ષેપો ટીએમસીએ લગાડ્યા છે. કોંગ્રેસે પણ આ જ મુદ્દો ઉઠાવીને ચૂંટણી પંચ પાસે તાત્કાલિક જવાબ માંગ્યો છે. હાલમાં એડિશનલ સીઓ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈને કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ સોંપવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર નિષ્પક્ષ અને સાચા સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો ગઈકાલે આ ભયાનક આગ બાદ ફોરેન્સિક તપાસની સાથે જ રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ તેજ બન્યા છે. તૃણમૂલ કોંગ્રેસે આ ઘટનાને સામાન્ય અકસ્માત માનવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ટીએમસીના નેતાઓનું કહેવું છે કે અદાલત અને કાયદાકીય હસ્તક્ષેપ છતાં આવી સંવેદનશીલ બિલ્ડિંગમાં આગ લાગવી એક કાયદો વ્યવસ્થા સામે મોટો પડકાર છે. આ બેઠકો પર વિપક્ષી પક્ષોની મજબૂત પકડ હોવાના કારણે આ ઘટના પાછળ કોઈ ચોક્કસ આયોજન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ટીએમસીએ કેન્દ્રીય ચૂંટણી પંચની જવાબદારી પર સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે ચૂંટણી બાદ પુરાવાની સુરક્ષા માટે પૂરતા પગલાં કેમ નહોતા લેવામાં આવ્યા. બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ આ મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે તાત્કાલિક સ્પષ્ટતા માંગી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જારી કર્યું છે અને કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા પૂરી થયાના તરત જ આટલી મોટી સંખ્યામાં ઈવીએમ નાશ પામવો તે સામાન્ય બાબત નથી. વિપક્ષી પક્ષોનો આક્ષેપ છે કે આ ઘટના લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર સીધો પ્રહાર છે. આ મામલાની ઊંડી તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખ હેઠળ એક વિશેષ સમિતિ બનાવવાની માંગ પણ વિપક્ષે ઉઠાવી છે. ચૂંટણી પંચે આક્ષેપોનો સામનો કરવા માટે વહેલી તકે સત્તાવાર અને વિગતવાર અહેવાલો સાર્વજનિક કરવા પડશે તેવી પણ માંગ વિપક્ષે ઉઠાવી છે.
મિત્રો, હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એડિશનલ સીઓ અને મુખ્ય તપાસ અધિકારીઓએ બિલ્ડિંગની અંદર જઈને પ્રાથમિક નિરીક્ષણ પૂરું કર્યું છે. પોલીસ અને સિક્યુરિટી એજન્સીઓએ બિલ્ડિંગની આસપાસ સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ આગળ ધપાવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અને ખાસ અહેવાલો મુજબ આગ લાગવાના અસલી કારણો ફોરેન્સિક લેબોરેટરીના કેમિકલ ટેસ્ટિંગ બાદ જ બહાર આવશે અથવા ખબર પડશે. આ ઘટના બાદ દેશભરમાં સ્ટ્રોંગ રૂમ અને ઈવીએમ વેરહાઉસની સુરક્ષાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે. બંગાળ ઈવીએમ આગની આ ઘટના બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ મામલે આગળ શું કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા થશે. પોલીસ ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર બિલ્ડિંગના જે ભાગમાં આગ લાગી હતી ત્યાંથી મળેલી તમામ વૈજ્ઞાનિક પુરાવાઓએ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. લોકલ ઇન્વેસ્ટિગેશન ટીમ અત્યારે ઘટનાના સમયના તમામ વીજ લાઇન કનેક્શન અને સ્વિચ બોર્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ સિવાય બિલ્ડિંગની બહાર અને લોબીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સંપૂર્ણ બેકઅપ લેવામાં આવી રહ્યું છે, જેથી ગઈકાલે બિલ્ડિંગમાં કોણ કોણ હાજર હતું તેની ચોક્કસ ટાઈમલાઈન મેળવી શકાય. બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ પણ આ મામલે ખૂબ જ ગંભીર દેખાઈ રહ્યું છે. દિલ્હીથી મળતા અહેવાલો મુજબ પંચ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસે આગામી 48 કલાકમાં એક વિગતવાર ટેકનિકલ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઈવીએમ રાખવાની જગ્યાના સુરક્ષા પ્રોટોકોલ અને ફાયર સેફટી ઓડિટની માહિતી આપવી પડશે. સામાન્ય રીતે ચૂંટણી પછી તમામ મશીનોને 3 લેયર સિક્યુરિટી અને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવતા હોય છે. તેમ છતાં આટલી મોટી બેદરકારી કે અકસ્માત કઈ રીતે થઈ શક્યો તેની જવાબદારી નક્કી કરવા માટે દબાણ વધારવામાં આવી રહ્યું છે. મિત્રો, એક્સપર્ટના મતે આ ઘટનાની અસર આવનારી ચૂંટણી પ્રક્રિયાઓ અને ઈવીએમની સુરક્ષા વ્યવસ્થા પર લાંબા સમય સુધી જોવા મળશે અથવા રહેશે. વિપક્ષી પક્ષો સતત માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી ફોરેન્સિક લેબોરેટરીનો ફાઇનલ રિપોર્ટ સાર્વજનિક ન થાય ત્યાં સુધી આ સમગ્ર મામલાની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે. આગામી દિવસોમાં આ વિવાદ કોર્ટ સુધી પહોંચે તેવી પણ પૂરી સંભાવનાઓ છે. હવે જોવાનું એ રહેશે કે પ્રશાસનની તપાસમાં આ આગ પાછળનું અસલી કારણ શું બહાર આવે છે અને ચૂંટણી પંચ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કેવા કડક પગલાં ભરે છે. આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને એપિસોડ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.